બધાય ગીતો પ્રસંગો વયા જાય પણ વિદાય ગીત મારી માવું જે ગાત્યું છે હજી ગાય છે તો બાપને ખબર હોય, દીકરીને વળાવી હોય એને ખબર હોય. અને આપણી માવું સાહેબ કોઈ પણ વરણની દીકરી ગામડામાં લી આમ હારે જાતિની ગાડું જ્યાં વળાવતા હોય ત્યારે રસ્તામાં જેટલા ખડકી ડેલા હોય એ બધા ખુલ્લા હોય અને 18 વરણની બાયુ પોતાના ઓઢણાના છેડા મોઢામાં નાખીને આમાં ઊભી હોય કરે રે પારેવું માળું મૂકીને આવી નીકળી. આપણા આંગણામાં દીકરી માથે ઓઢણું ઓઢ્યા વગર રમતી હતી, મેલું ઘેલું ફરાક પહેરીને આપણા ફળિયામાં રમતી હતી. સાહેબ એના વિદાયના ગીત કાળજા ફફડાવી નાખતા સાહેબ. ઓરે ઓ ભારે ઉડાતું કાલે ઉડી જાજ રે મારી હારું રહી જાને આજ નિરા હે મારી હારું રહી જાને આજ નિરા ઓલી આંબલી ને પીપળી ઓલી આંબલી ને પીપળી જોશે તારી વાટ રે ભેળા મળી કરશું અમે ફરિયાદ હે ભેળા મળી કરશું અમે ફરિયાદ મારી લાડલી રે ખમ્મા ધણી મારી દીકરીને મીઠુડી ઉજાલી લે મારો હાથ એ ખમ્મા ધણી તને ખમ્મા ધણી મારી લાડકડીને ઊંડી ખમ્મા ધણી તને ખમ્મા ધણી મારી લાડકડીને ઘણી ખમ્મા મારી લાડકડીને ઘણી ખમા મારી લાડકડીને ઘણી ખમા મારી લાડકડીને મતલબ આ વાત હતી સંસ્કારની. આંબલીને પીપળી અમે જોશું તારી વાત જે ગામના જાપામાં તું વારા કાલ વડતી દીમાં 10 વાર તું ગામના વડલાની હેઠે રમીને મોટી થઈ ચાણ ભેગું કરવા આવતી ત્યારે તારા ઈ ચાણવાળા હાથે તારા મીંડલા બગડતા થાય ત્યારે તું રમતી હતી. ઈ બધાયને આંબલીને ને પીપળીને બેયને તારે અમને સ્નેહ છે એટલો જ ગામના પાથરના ઝાડવાને દીકરી આરે સ્નેહ હોય. આ આપણા વાહડામાં ન હોય. બોલીશું વાત બાકી તમારો ભૂરાની જાનમાં અમે ગયા ને તે વિદાય વખતે હું આમ ગાડીમાં હારે જ બેઠેલો ભૂરા હારે. ઓલી દીકરી તો બિચારી રડે જ ને, કાકાને દાદાને બાપાને બધ ભરી ભરીને રડતી હતી. તમારો ભૂરો મળ્યો રોવા હોય માણે હોય બાપા. અરે મેં તને શું છે રોમા? મને કે તારી ભાભીએ કેટલું રોવે. મેં કીધું તારી માં હાર જાત ન રોવે. મને કે પણ એટલું બધું હું કામ રોવે? અરે મેં કીધું ગાંડા હગી માને હગા બાપને મૂકીને આળી નીકળી રોવે નહીં. મને કે મને એટલું જ રોવો આવે જે હગી માને હગા બાપને મેલી દે મને એની નહીં મેલી દે. હવે આવા ભરોસા ન હોય એને ન પરણાય. જુનાગઢ વયું જવાય. એમાં શિવરાત્રી મેળામાં ગયા ને એક બાપુ ઉફડક બેઠા બેઠા સલમ ખેંચતા હતા. સલમે પણ બાપુ આપણે જેવા ફરવા જાય ને તે આપણી બધી દાજી સલેમ ઉપર કાઢે. तुम संसारी इस बात में क्या? પણ અમે ક્યાં તારું એક હક પણ તોડવા આવ્યા હતા. એમાં બાપુ બરોબર ઉભડક બેઠા બેઠા સલમ ખેંચતા હતા ને એક જણો લાકડી પડે પગમાં પડી ગયો. જય गिरनारी बाबू क्या बात है बेटा बोल. એ કે બાપુ શિવરાત્રી में पहली बार आया हूं. अच्छा हुआ.
क्या तकलीफ है? कि बाबू तकलीफ तो नहीं है, लेकिन ऐसा एक मंत्र दे दो। कैसा मंत्र? कि वो ऐसा मंत्र दे दो, ऐसा मंत्र दे दो, वो मंत्र मेरे घर में जाकर मेरी पत्नी को सुनाऊं तो मैं जो काम कहूं वो काम वो करे, मेरा किया माने, ऐसा मंत्र दे दो। तो बापू ने सलमे पड़ी गई, जटाई छूटी गई। ऐसा मंत्र होता है? ऐसा मंत्र होता है तो हम यहां होते हैं। मूल मुद्दो मारो एटलो मारा बाप कहेવાનો કે આ બધી સંસ્કારની જરૂર છે ને સંસ્કાર ક્યાંથી આવે છે? જનેતાના કોઠામાંથી હે કે મારી જનની નહૈયામાં એ મારી જનની નહૈયામાં એવી જનની નહૈયામાં પોઢંકા પોઢંકા पीधो कसुंबी नोना हे मना ढोला धामन केरी धाराय धाराय मानो कसुंबी नोना। ओ राज मने लाग्यो, ओ राज मने लाग्यो, ओ राज मने लाग्यो कसुंबी नोना। ओ राज मने लाग्यो कसुंबी नोना। तो एक ज मिनिट છે સાહેબ, એક જ મિનિટ આ કસુંબીનો રંગ આવે ને એટલે બધાને ખબર પડી જાય ભેરવી શું છે। એટલે ડાયરાના જાણકાર હોય ને એને ખબર પડી જાય, નંબરિયા ચાલુ થઈ ગયા। પણ એક જ મિનિટ જ્યાં બેઠા છો ત્યાં મેઘાણીને માન આપી ઝવેરચંદ મેઘાણીની કવિતા બધા ભણવામાં આવી ગઈ છે। એક ખબર ઓલી ચારણ કન્યા કવિતા હતી, 14 વર્ષની ચારણ કન્યા, બાળી ઘોળી ચારણ કન્યા, હિંગળિયાળી ચારણ કન્યા, લાલ હિંગોળી ચારણ કન્યા। પછી એમાં હાવજ ગરજે ગીરકાંઠાનો કેહરી ગરજે, ઐરાવત્સો હાથી ગરજે। મને આખી આવડે છે પણ મારે ગાવી નથી, એકચ્યુઅલી મારી પાસે જમાઈ નથી ભાઈ। પણ એમાં એક ક્યાં ક્યાં ગરજે, કેવી એની આંખ જબુકે, વાદળ હામી વીજ જબુકે, પણ આખી હું નહીં ગાઉં। મુકલા તું ઘડીક બેટા વગાડતો ને વિપુલ, હા હા તું એ વગાડતો, તું કાલે આવ્યો છો તારા બાપા મારે હાર્યા તો ક્યાંથી અહીંયા આવો એ તો મને ખબર હોય ને। અહીંયા તો અહીંયા આખ્યાન જોવા કોણ ગયું તું કાલે? ગયા હતા કોઈ? આખ્યાન વાળા થઈ ગયા ને એ બધા કાલનો ઉજાગરો હોય ત્યાં ન આવ્યા હોય। હા મને આખ્યાન બહુ આજે રાજા રે બોલાવે, વગાડીમાં રહેવા દે, ગાવું નથી, ખાલી વાત કરી। એમાં ક્યાં ક્યાં ગરજે, ક્યાં ક્યાં ગરજે, ઓરો ને આ ઘેરો ગરજે, નદીની ભેખડમાં ગરજે, ગીર કરી કંડિયાઓમાં ગરજે। અને એમાં એક શબ્દ આવતો, કણબીના ખેતરમાં ગરજે। એક ભાઈ મને પૂછ્યું, મને કે મેઘાણી મને કે જ્ઞાતિવાદ કર્યો કેમ? મને કે 18 વરણ અત્યારે ખેંચ્યું કરે તો કણબીનું ખેતર જ કેમ કીધું? મેં કીધું મેઘાણીએ લખ્યું ને 50 વર્ષ થઈ ગયા, 50 વર્ષ પહેલા તારો આ જ ખેતી કરતા, આપણે તો બીડ ઉભા થા હાવ। હમણાં એક ભાઈ વાણિયાના છોકરાને ઠપાટ મારી, બોલો વાણિયાના દીકરા કોઈ ભૂલ કરે એને ઠપાટ મારી। બોલો કે એ ભાઈ હું કામ બાપા મારો છો, અમારી ભૂલ હું? બોલો કે તમે તો ભૂલ્યું ન કરો તો અમારે હું ધંધા બંધ કરી દેવા। એટલા મેઘાણી છે ને એ રાષ્ટ્રીય શાયર છે। એવી બેની ના કંઠેની તરતા હાલરડામાં ગોળ્યો કસુંબી નો રા। આ બધી ફરમાઈશો આવા વડીલોની હતી। મને 2-3 વાર કીધું કસુંબીનો રંગ લેજો પાકું। અમેરિકામાં મને એક ભાઈ મને કે માયાભાઈ મેઘાણીનો મોસંબીનો રંગ લે, મોસંબી લઈને કીધું કસુંબી। ઓકે ઓકે એકચ્યુઅલી યાદ ના રહી ને, અમુક તો ફરમાઈ, આ તો આપણા બધા જાણીતા, બહાર જાય ને બહુ ફરમાઈશમાં ગોટાળા। ઓ લાલદાનભાઈ અમે લેસ્ટરમાં ગયા તો એક ભાઈ આવ્યા, મને કે છાડું ગાવ છો, મજા આવે છે। તો મને કે
એક મારી ફરમાઈશ લેશો કઈ મને કે મોરબીનો રાજા અને નથી ઓલું વાત કઈ મને કે મોરબીની વાણિયાર મચ્છુ પાણી જાય જીવાજી ઠાકોર છોડા પાવા જાય સોડા નહીં મેં કીધું ઘોડા માપે રે गंधेर में गडम्बर गाजे हो गिरे अंबर गंधेर में गडम्बर गाजे हाडी हांज ना अंबर गाजे जोई लो हाडी हांज ना अंबर गाजे જીવોજી ઠાકોર ઘોડા પાવા જાય એ તો લોકગીત જ છે હકીકત ન હોય હવે નગર શેઠના ઘરેલી અને કામવાળીઓ નો પોતે પાણી ભરવા નીકળે આ ખોટું નથી અને ઓલો ક્યાં જીવોજી ઠાકોર એને કોઈ ઘોડા હેરમાં માણસો જ નહીં પોતે ઘોડા પાવા નીકળી જાય ત્રો હે જેના આંગણામાં રોલ્સ રોય પડી હોય મર્સિડીઝ પડી હોય રેન્જ રોવર પડી હોય ફરારી પડી હોય એનો માલિક પોતે મારું એ ગાડીને ધોતો હોય કોઈ બનાવ્યું હું જીવોજી ઠાકોર કે ઘોડા પાવા જાય કદો દેવાની યાદ તમારા અંબોલાના માર્કેટ હતું અમુક બહુ ડખાશે પણ સાહેબ ગીતો છે આ મેઘાણી જેવાય લખ્યા છે એક પંક્તિ ઉપર એક રાત વહી જાય ધારીએ સાહિત્ય કરવું હોય તો સાહેબ એ આ ગીતો તમે કાકની એક પણ પંક્તિ તમે સાહેબ લઈ જાઓ એના ગીતની એક જ પંક્તિ ઉપર આખી રાત બોલી શકાય કારણ કે વેદનાઓથી પોતાની પરસુતાઓથી લખાણા છે કરવા ગોવાળિયા ન પાવા વાગે અહીંયા જોઈ લો ગોવાળિયા ન પાવા વાગે હે જી પાવા વાગે ને હુતી ગોપી જાગે હોય જી પાવા વાગે ને હુતી ગોપી જાગે અહાડી હાંજ ના અંબર ગાજે અમુક શબ્દ આપણો દેશી હોય તો જ મજા આવે અહાડી અહાડ અહાડ ઘુમીએ લુંબીએ અંબર વદાળ દેવણ સોવળિયા મહેલાર મહેલી લાડ ગાલી નીલ જલે ન જલે નળિયા ગાજ અતાજ કરે ધર્મ ઉપર અબ નયા સર ઉબરિયા અજમલ ન થુતણ કુંવર આલણ સવિતણી રતન ભરિયા મન સવિતણી અહાડ એમાં સુધારીને ગાવ ને ભૂંડા બોલે તાહડા ને તાહડો જ કહેવાય ફલાણા ભાઈ ને તાહડો આપશે બરાબર એને સુધારી ત્રાસ તો આપે જ છે ખાહડા ને ખાહડો કયો તો બધા ખાછડું નહીં ખીહેર ને ખીહેર જ કહેવાય ખીસર કે દી છે એટલે નહીં તો મકર સંક્રાંતિ બોલ તારે સુધારીને બોલવું હોય તો અછાડી છાંજ અને ભૂંડું લાગે અહાડી હાંજ ના અંબર ગાજે આવા ભક્તો ના તંબુર થી ટપકેલો મસ્તી ભર ચાખ્યો કસુંબી નો વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે દલે શનલે પરમ છતમત અરેણ ચરણ સદામાં પ્રભાઈ ગતિ તમ તમેતા ભવાની એવા ભક્તો ના તંબુર થી ટપકેલો મસ્તી ભર ચાખ્યો કસુંબી નો હે એવી વાલી દિલદારો ની પગની મેંદી પરથી ચૂનો કસુંબી નો રંગ ઓ રાજ મને લાગ્યો કસુંબી નો રંગ ઓ રાજ મને લાગ્યો કસુંબી નો રંગ ઓ રાજ મને લાગ્યો કસુંબી નો રંગ
बार कर मेर करे हरि हर सूर्याचार्य चार्यति मान हर भरयति उरी हरत भरे निकट मुकुट सिर सवरण में घराना बट घरन बनन बट घूंघर रंग भर सुंदर श्याम रमे मारो रंग भर सुंदर श्याम रमे मारो रंग भर सुंदर श्याम रमे मारो रंग भर सुंदर श्याम आ गए हो तो जाने की जिद ना करो अब जा रहे हो जा रहे हो तो आने का वादा करो ये प्यार के मोड़ पर मिल गए हो मगर फिर से मिलने मिलाने का वादा करो ये प्यार थे ભાવ છે ને પ્રેમથી આપણે બધા મળ્યા મારી મતિ પ્રમાણે આપની સામે મેં મારા કાલા ગેલા શબ્દો આપણે રજૂ કર્યા છે કાંઈ ક્ષતિ રહી ગયો હોય તો વિશાલજીથી ક્ષમા કરશો પણ આજ ખૂબ આનંદ આવ્યો ફરી વાર ભદ્રેશભાઈને અને એના આખા પરિવારને કૃષ્ણ પરમાત્માને કહે કે આવા કામ કરે એવી એને પ્રેરણા આપજો અને કાયમ માટે સારા કાર્યો કરતા રહે અને આવા કાર્યમાં ભગવાન એને ખૂબ જશ આપે એવી પ્રાર્થના સાથે મારા શબ્દોને વિરામ આપું છું કારણ કે પ્રોગ્રામ પૂરો નથી કરતો પણ ખાલી વિરામ આપું છું અને વિરામ એવડો ફરીવાર પાછા ન મળીએ એવડા વિરામ સાથે આજના કાર્યક્રમને વિરામ આપું છું અસ્તુ જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ આભાર